વડોદરા શહેરના દંતેશ્વર ગામ પાસે 500 વર્ષ જૂની વાવ આવેલી છે। આ વાવની હાલત અત્યંત દયનીય બની ગયેલી છે। વાવમાં પારાવાર ગંદકી જોવા મળી રહી છે। ત્યારે રબારી સમાજ દ્વારા આ વાવમાં માતાજીના જવારાનું વિસર્જન કરવામાં આવે છે, પરંતુ આ પારાવાર ગંદકીને લઈને સમાજમાં ભારે રોષની સાથે દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક ઇમારતોની જાળવણીની વાતો કરવામાં આવે છે, તે વચ્ચે વડોદરા શહેરના દંતેશ્વર ગામ પાસે 500 વર્ષ જૂની વાવ આવેલી છે, જેની યોગ્ય દેખરેખ કે સાફ સફાઈ રાખવામાં આવતી નથી, જેને કારણે પારાવાર ગંદકી આ વાવમાં જોવા મળી રહી છે। સાથે સાથે વાવની અંદર દારૂ બિયરના ખાલી બોટલો પણ જોવા મળે છે, જેનાથી ફલિત થાય છે કે અસામાજિક તત્વોનો પણ ત્યાં અડ્ડો હોઈ શકે છે। આ બાબતે કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે રોષ વ્યક્ત કર્યો હતો અને તંત્રને તાત્કાલિક ધોરણે આ વાવની સાફ સફાઈ કરવા અપીલ કરી હતી। સ્થાનિક રબારી સમાજના આગેવાને જણાવ્યું હતું કે દર વર્ષે માતાજીના જવારા આ વાવમાં પધરાવવામાં આવે છે। આ વાવની સાફ સફાઈ કરવા વોર્ડ કચેરીએ 2 થી 3 વાર ફરિયાદ કરી છે, જ્યાં વોર્ડ 17ના હિતેશ સોલંકી નામના અધિકારીએ આ કામ અમારામાં આવતું ન હોવાનું સ્થાનિકે જણાવ્યું હતું। ત્યારે જો સફાઈ નહીં થાય તો માતાજીના જવારા અમે કેવી રીતે આવા ગંદા પાણીમાં પધરાવીશું, તેમ કહીને તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું। દંતેશ્વર વિસ્તારની જૂનું વાવ છે, 500 વર્ષ જૂની વાવ છે સાહેબ। અને અહીંયા વર્ષોથી અમારા સમાજના રબારી સમાજના અહીંયા આ વાવમાં જવારા ડૂબાવે છે। તો સાહેબ આજની એની પરિસ્થિતિ ખરાબ છે કે અંદર બધી મચ્છીઓ મળી ગયેલી છે, દુર્ગંધ છે, દારૂની બોટલો અંદર પડી રહી છે, દારૂના પેલા પાઉચ પડી રહ્યા છે। તો મેં 3-4 વાર સાહેબની વાત કરી હિતેશ સોલંકીને, તો કે સાહેબ કનુભાઈ કે મારું કામ નથી કે અને મેં નહીં કરી શકું, કે મારું બહારથી કામ કરી શકે, મારા કર્મચારી અંદર ના ઉતરે કે। તો મેં સાહેબ કેમ તમારા પોતાના વાવ ઓફિસ સાહેબ છે, વાવ ઓફિસ સત્તરના। તો મેં આજે સવારે બી વાત કરી, મેં તો સારું કે મેં જોડાઈશ કે નીરજભાઈ રાઠોડ કે અને પેલા મનોજભાઈ કે જોડાઈશ કે હજુ સુધી કોઈ આવ્યા નથી જોવા। હવે કાલે સવારે મારે 10 વાગે જવારે આવવાનું છે વાળવા અહીં દબાવવા તળાવ, બરાબર? તો સાહેબ એનું શું, તો અમે જવારે ક્યાં મૂકીશું? મારા સમાજના બધા સગાવાળા આવશે તો કહેશું કે તમે આટલા બધા કાર્યકર્તા છો, તો તમે દંતેશ્વર વિસ્તારનું આટલી બધી ગંદકી છે, આ તળાવ જો વાવ જો છે તો કાલે